કોને હે કેમ લીધું સબસ્ક્રાઇબર કરશે તો ઘેતો ફ્રી તો હલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? તો સ્વાગત છે બધાનું આજના નવા દિવસે ફરી એક નવા વ્લોગમાં. તો મિત્રો, અત્યારે આપણે નીકળી ગયા છીએ ઘરેથી અને આપણે આવી ગયા છીએ અત્યારમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કંઈક આ રીતે આ જગ્યાએથી. અને તમને બતાવી દો કે આપણે છે ને કોઈ અલગ જગ્યાએ નથી, મસ્ત મજાના પાણા પીડ્યા થાય અત્યારમાં. તો આપણે વ્લોગ અહીંથી સ્ટાર્ટ કર્યો છે અને મસ્ત વાતાવરણ છે, માલ બધા બેઠા છે અત્યારમાં. અને તમને કહી દઉં ભાઈ, અત્યારમાં છે ને વાગી ગયા છે 8:15 અને આપણે ઘેરેથી નીકળી ગયા હતા. તો ભાઈ આપણે વ્લોગ અહીંથી સ્ટાર્ટ કર્યો તો તમને બતાવી દઉં કે અત્યારમાં છે ને મસ્ત વાતાવરણ છે, માલ બધા બેઠા છે, ગાડ આપણો પુલ છે. તો મિત્રો, અત્યારમાં છે ને વાતાવરણ કંઈક આખું અલગ છે, તમને બતાવી દઉં ભાઈ. પવન ને એવું થોડુંક વધારે છે, તો આજ થોડુંક વરસાદી માહોલ છે, વરસાદ આવે એવું છે. કાલે આવ્યો હતો પણ આજે થોડુંક વરસાદ આવે એવું છે. ને તમને બતાવી દો ભાઈ, જો અત્યારમાં મસ્ત પાણી હલ્યું જાય છે સવારમાં નેરાનું. તો ભાઈ અત્યારે છે ને હવે આપણે ડાયરેક્ટ મળીએ સીધા કારખાને જઈને. આ ભાઈ જો ગેટો તેડીને આવે છે. કેમ લીધું સબસ્ક્રાઇબર કરશે તો ઘેતો ફ્રી. તો ફાઇનલ મિત્રો, હવે છે ને આપણે મળીએ સીધા કારખાને. તો ફાઇનલ મિત્રો, આપણે પહોંચી ગયા છીએ કારખાને. તમને બતાવી દો આપણે કારખાને આવી ગયા છીએ અને બધી ગાડી પડી છે અને મસ્ત વાતાવરણ છે. તો ફાઇનલ મિત્રો છે ને હવે આપણે બે જાય કામે અને હવે સીધા મળશું આપણે બપોરે. ફાઇનલ મિત્રો, અત્યારે થઈ ગયા છે 12:30 ને આપણે આવ્યા છીએ ઘેરે. હજી રસ્તામાં તો આપણે જાપે પહોંચ્યો અને ભાઈ આજ તો છે ને વરસાદ આવી ગયો. તમને બતાવી દેજો, અમારો રસ્તો છે ને ત્યાં પાણી આવી ગયું. તમે જુઓ વરસાદ ઘણો સારો આવી ગયો. તમે જુઓ ને વાતાવરણ, મોસમ આખું બદલાઈ ગયું. અને ભાઈ આપણે છે ને પહોંચી ગયા છીએ આપણે જાપે. ભાઈ છે ને પાણી તો ઘણું આવ્યું છે પણ અત્યારે ઓછું થઈ ગયું. આ છે ને ભાઈ આખો અમારો રસ્તો આજે અમે બુર્યું છું ને બધી જો પાણી આવી ગયું છે. તો આ પાણી ડાયરેક્ટ નેરામાં વહી જાય. તો ભાઈ વરસાદ તો ઘણો આવ્યો હતો પણ શું છે અત્યારે ઓછો થઈ ગયો. અત્યારે વરસાદ છાંટા આવે છે, બંધ થઈ ગયો. પાણી ઘણું આવ્યું છે, ઉતરી ગયું. જો મારો કેળો છે ને આખું આપણે છે ને આવી ગયા છે ઘેરે અત્યારે. અને ભાઈ જો અત્યારે કેવું લીલું ઘાસ બધું હોય, બધું લીલું ઘાસ હોય. અને આ અમારો કેળો છે ને એ આવી ગયો છે. જો અત્યારે 12:30 થઈ ગયા અને આપણે આવ્યા છીએ ઘેરે. ભાઈ કે તમને બતાવું, જો કેવા મસ્ત ફૂલડા. ને અત્યારે છે ને આપણે હાલ્યા જાય છે ઘેરે અને આપણે લેવાનું દૂધ લઈ લીધું દુકાનેથી. કેમ કે ભાઈ આપણે છે ને રોજ ચા કરવા હાટું કામે જાવ ને તો લેતો આવું બેઠેલી. ને તમે જો અમારે કેળામાં પાણી ભરાઈ રહ્યું અહીંથી આખું. અને આપણે આવી ગયા છીએ ઘેરે અત્યારે. અને ભાઈ જો હું શું હું પહેરવું કોને હે તારે તો શું કરતો હતો હે? તો ભાઈ છે ને વરસાદ હતો ને, જો આ બધા વાસણ છે ને આ પતરાનું પાણી આવે ને એનાથી ભરાઈ જાય ને ભાઈ કેવું મસ્ત થઈ ગયું લીલું. તો આપણે દૂધ લાવ્યા હતા ને તો નાખી દઈએ પેલા ટાંકીમાં. આપણે છે ને નાખી દીધું છે દૂધ. અને છે ને આપણે ચોકલેટ ને એવું લેવા હતા ભાઈ આટલું. તો તમને બતાવી દઉં કેટલી જોતી. એક બેન ને કોને હે? તો ભાઈ છે ને એને ચોકલેટ આપી દીધી છે એક, અને 2 ચોકલેટ હજી છે એ અમારે બેન હાટું છે. અત્યારે તમે જો આ રીતનું કંઈક ઘર છે ને. અત્યારે વાતાવરણ મસ્ત છે. તમે અમારે બેન આવી ગયા છે. જો બે ની આઈ બે તારી છે. એક લાઈ પાછી દે, એક દે પાછી દે. ભાઈને શું દેવાનું? તો ભાઈ છે ને એ 2 લઈ ગઈ છે અને અમારો ભાઈ તો જો ખાઈ ગયો છે. અને અહીંયા શું છે એ ક્યાં છે કે ભાઈ માંડવી છે કે ખાઈ જાય. હું તને મેં દીધી હતી ની ખાઈ ગયો તું. જો એ લઈને વહી ગઈ. તું ખાઈ ગયો ને હે?
4 વાગી ગયા છે 2 અને હવે આપણે જઈએ છીએ કારખાને કામે. હજી તો અત્યારે છે ને જે ઘેરે છે કેમ કે ભાઈ સાંટા આવે છે, બહુ વરસાદ એવો પલાળી દે એવો નથી આવતો, પણ સાંટા હજી છે ને ચાલુ છે ને તમે જોવો ને તો ઘરેથી બધા પાણી કાઢી નાખ્યા. જોવો બધા પાણી કાઢી નાખ્યા. હવે છે ને હજી સાંટા તો ચાલુ જ છે, ઝીણા ઝીણા પાણી કાઢી નાખ્યા. પણ ધીમો પડી ગયો છે. પેલા વરસાદ હતો ને એવો નથી. અત્યારે હા ને હાવ ધીમો પાડી દીધો. અને આપણે છે ને અત્યારે હાલ્યા જાય છે કારખાને. વાદળા ને એવું બધું તમે જોવો ને આખું આપ બધી છે ને વરસાદ જેવું થઈ ગયું. આખો કેળો છે ને વરસાદ ઓછો છે. બહુ વરસાદ હોય ને તો અમારે ઓલી નળ નું પાણી છે ને એ બધું અહીંથી વહી આવે અને બધું આમ પાણી આવે ને કેમ કે હજી પાણી છે ને ચાલુ જ છે. નળે છે ને હજી પાણી ચાલુ જ છે. આપણે હજી પાણી વહેતું જ છે. કેમ કે છે ને બપોરે અમે જમવા બેઠા ને તો એ પાછા વરસાદ સારો આવી ગયો હતો. વરસાદ આવે પણ છે ને ઝાપટે ઝાપટે આવે એટલે આ બધું પાણી છે ને વેચાણ જ લે આખો કેળો વેચાણ જ છે. આ બધું પાણી છે ને જે વરસાદ બહુ હોય ને તો આ પાણી બધું છે ને નળ નું પાણી છે ને એ આખું અહીંથી અમારે ઝાપે ગળી જાય. અહીંથી વયું જાય પણ આમ ઝાપે ગળી જાય. અત્યારે છે ને ભાઈ આપણે હાલ્યા જઈએ છીએ કારખાને કે 2 વાગી ગયા છે તો કામે નીકળી ગયા. ના કેળો જો આ બધું પાણી અડધું પાણી છે ને અડધું પાણી અહીંથી નીકળી જાય. મતલબમાં છે ને આખા કેળામાં નકરું પાણી છે ને વેચાણ જ થઈ જાય. અત્યારે સાંટા ચાલુ જ છે. હું તમને બતાવી દઉં. સાંટા ચાલુ જ છે. પલાળે એવા નહીં પણ છે ને આમ આપણને દેખાય નહીં પણ આમ સાંટા ચાલુ છે. આપણે છે ને અત્યારે કામે હાલ્યા જતા હતા. આપણે પુલ ઉપર છીએ તો તમને બતાવી દઉં. અહીંયા જો કેવા મસ્ત સરસ બધું લીલું ઘાસ છે અને અત્યારે તમે નજારો જો ને તો બધો લીલો ઘાસ બધા જો અને કેવા મસ્ત સરસ છે. લોકેશન તમે જો ને તો અત્યારે મસ્ત છે. તો ફાઇનલ મિત્રો છે ને કાડુડા સરતા હતા ને આપણે હાલ્યા જઈએ છીએ કામે. મિત્રો અત્યારે વાગી ગયા છે 6:30 અને ભાઈ વરસાદી માહોલ છે અને આપણે કારખાનેથી આવ્યા છીએ ઘેરે કેમ કે ભાઈ 6:30 થઈ ગયા છે અત્યારે અને 6 વાગે કારખાનું બંધ થઈ જાય. ઘેરે આવી આવ્યા અને ભાઈ આજનું વાતાવરણ છે ને કંઈક આમ તો જોવો ને તો બપોર દીનો 11 વાગ્યાનો વરસાદ ચાલુ હતો તે અત્યારે 6 સુધી ચાલુ જ. હમણાં હજી 5-10 મિનિટ બંધ થયો નથી અને તમને બતાવી દઉં ભાઈ અત્યારે છે ને જો આખું બધું અંધારું થઈ ગયું. નકર અત્યારમાં કઈ અંધારું હોય નહીં. હજી દી હોય ઘણો અને તમે જોવો ને તો ભાઈ આ આખું વરસાદ જેવું થઈ ગયું. બહુ આ બધા વાદળા છે ને તમે અત્યારે છે ને કઈક બહુ વરસાદી વાતાવરણ છે. અત્યારે છે ને પવન ઘણો છે. પવન ને વરસાદ બધું છે પણ આમ વરસાદ જેવું માહોલ છે ને કઈક આખો અલગ જ થઈ ગયો છે. ભાઈ આ જો અત્યારે માંડવી સિંગ ને બધું એવું છે. સિંગ ને એવું બધું શું છે અત્યારે વરસાદ નું છે ને ભાઈ બગડે અમને. કપા છે સિંગ છે આવું બધું વરસાદ થાય ને એટલે થોડુંક બગડે અત્યારે. કેમ કે જો આ કપા ને એવું બધું શું છે કપા આવી ગયા ને વરસાદ થાય ને એટલે બધો કાળો પડી જાય ને એવું થાય ને આ વરસાદ જે આવે ને અત્યારે બધું બગાડે અમને. સિંગું અત્યારે હું છે બધાની સિંગું કાઢેલી ખેતરમાં પડી હોય પાથરા પડ્યા હોય એવું બધું હોય તો ઘણા માણસ ને સિંગું કાઢવાની હોય કેસરથી બાકી હોય એવું ઘણું હોય. અત્યારે તો શું છે ભાઈ બગાડે કેમ કે અત્યારનો વરસાદ કઈ વરસાદ તો કામ નો જ હોય પણ અત્યારે શું છે ભાઈ બધું બગાડે એમ જે ખેતરની મોલાત હોય એવું બધું બગાડે. અને મિત્રો તમે જોવો ને તો અત્યારે ભાઈ પવન બહુ છે. સમજો હા સામે જે ઓલો હરીફો છે ને તમે જોવો આ લીમડો જોવો તમે આ જોવો ને ત્યાંથી તમને ખબર પડી જાય કે પવન ઘણો છે અત્યારે. આપડે હું તમને બતાવી દઉં ભાઈ આપડે જે હું ધાબા ઉપર છું ને અત્યારે તો આજે રામાપીર નો નેજો છે ને તમે જોવો પવન કેટલો છે. એટલે અત્યારે છે ને પવન ને વરસાદ ને એવું બધું બહુ છે. અને મિત્રો તમને કહી દઉં ભાઈ અત્યારે છે ને આપડે વરસાદ ને એવું બધું તો વાતાવરણ છે અને હાંજ નો સમય થઈ ગયો છે. તો આપડા વ્લોગ ને અહીંયા એન્ડ કરીએ છીએ અને આપડે મળશું નેક્સ્ટ વ્લોગમાં. તો આપડા આજના વ્લોગ ને છે ને અહીંયા એન્ડ કરીએ છીએ.